આ જનક ભારતીય જનતા પક્ષના જે પ્રવક્તાઓ છે એ પ્રવક્તાઓને તો સારું થયું કે એમણે અત્યારે આજની જે આ સ્થિતિ છે ભૂતિયા શિક્ષકોની એના માટે જવાબદાર તરીકે જવાહરલાલ નહેરુને ના કર્યા. કારણ કે ભારતીય જનતા પક્ષના શાસકો હજી પણ એમ જ માને છે કે અમે તો સદમુક્તાશાહી છે. એમને શરમ આવી જોઈએ. એ એવું કહે છે અત્યારે કે ગુજરાતની અંદર એક પણ શાળાની અંદર એક પણ ભૂતિયા શિક્ષક નથી. હું આ ભાવનાબેન પટેલ એમનું મારી જોડે પગાર પત્રક અહીંયા લાયેલું છે મેં, અને આ જે પગાર પત્રક છે એની અંદર મારે સ્પષ્ટતા મારે બતાવવું છે કે આની અંદર ક્યાંથી 1 વર્ષ થાય, દર વર્ષે એ આવી જાય છે અહીંયા. અને આવીને તમે જુઓ, આ એમનું ભાવનાબેન પટેલનું ડિસેમ્બર 2023નું પગાર બિલ છે. એમને પગાર પણ ચૂકવાઈ ગયો છે. વર્ષમાં 1 વખત આવી જાય અને પાછા જતા રહે. જનક, તમે અત્યારે 6 તો કેસ તમારી સામે બતાયા જે વર્ષથી વિદેશમાં છે, સિક્કા લાગેલા છે, તો પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એને સ્વીકારતા નથી. તમે એક કેસ બતાવ્યો કે જેની અંદર પેલા શિક્ષકની જગ્યાએ ભૂતિયા શિક્ષક આવે છે. એનેથી વધારે કહું, આજે જ મારી જોડે એક એવો હમણાં ફોન આવ્યો કે અમારા ગામમાં 5 શિક્ષકો છે, વારાફરતી આવે છે, રોજ એક શિક્ષક આવે છે, અઠવાડિયામાં 1 જ દિવસ આવે છે. આ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ શાળાના ઘંટ છે ને, એ ઘંટમાંથી ઘંટડી થઈ જાય ને ત્યાં સુધી આમને કંઈ ખબર નથી પડતી, અને માત્ર ને માત્ર વાતો અને મોટા મોટા તાઇફાઓ કર્યા કરે છે. આ ધૃતરાષ્ટ્ર જેવી સૂતેલી સરકાર છે, અને આને આખા પાટેલા બાંધેલા છે. એના જ માટે કોંગ્રેસે ન્યાય યાત્રા ચાલુ કરી છે, અને આ સૂતેલી અને કુંભકર્ણ જેવી સરકારને જગાડવાની જવાબદારી એટલે જ વિપક્ષોએ લીધેલી છે. ખાસ કરીને જનક, હું તો તમને અને મીડિયાને ધન્યવાદ આપું છું કે આ ભારતીય જનતા પાર્ટીના આવા પ્રકારના જે કંઈ પણ ખોખલા નિર્ણયો છે એની સામે તમે સરસ મજાનો અવાજ ઉઠાયો. આજે શિક્ષણ મંત્રી હવે કહે છે કે અમે રિયાલિટી ચેક કરીશું. અરે ભાઈ, તમારી આ ગુનાહિત બેદરકારી હતી, અને આ ગુનાહિત બેદરકારી જે છે એને સંતાડવા માટે થઈને હવે તમે કહો છો અમે ચેક કરીશું. હવે ચેક કરવાથી શું મળે? અરે ભાઈ, કૂવો ત્યારે ના ખોદવાનું હોય જ્યારે આગ લાગે. તમારી જવાબદારી છે